राज्य के जल आपूर्ति मंत्री कुंवरजी बावलिया ने वलसाड जिले का दौरा किया और तटीय इलाकों की जल समस्याओं को लेकर अधिकारियों के साथ समीक्षा बैठक की। मंत्री कुंवरजी बावलिया ने कहा कि लंबे समय से स्वीकृति की प्रतीक्षा कर रही जल परियोजनाओं को जल्द मंजूरी देकर क्रियान्वित किया जाएगा, जिससे तटीय क्षेत्रों के लोगों को पीने का पानी सुलभ हो सके। दरिया किनारे बसे गांवों के लिए नई जल आपूर्ति योजनाएं लाई जाएंगी। साथ ही दरियाई कटाव को रोकने के लिए करोड़ों रुपए की लागत से नए प्रोटेक्शन वॉल सुरक्षात्मक दीवार के निर्माण का निरीक्षण भी किया गया। उन्होंने अधिकारियों को निर्देश दिए कि सभी योजनाओं का लाभ जनता को जल्द से जल्द मिले, इसके लिए समयबद्ध कार्यवाही सुनिश्चित की जाए। वलसाड जिल्लाना खास કરીને સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતી જે લાંબા સમયની રજૂઆતો હતી એમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય ભરતભાઈ અને નરેશભાઈ એમનો પણ થોડો વિસ્તાર જે આવે છે એમાં અમે આગળ વધીને પ્રથમ દાંતી ખાતે નાની દાંતી મોટી દાંતી જે વર્ષોથી દરિયાનું પાણી એ ગામની અંદર પ્રવેશતું હતું ત્યાં અમે એક પૂર સંરક્ષણ દિવાલ જે પથ્થરોની બનાવીને ગામમાં પાણી પ્રવેશતું અટકાવવા માટેની લગભગ 38 કરોડ રૂપિયાની આ પૂર સંરક્ષણ દિવાલનું કામ અત્યારે પ્રગતિમાં છે એની મુલાકાત લીધી। એની બાજુમાં જે દાંતી ભાગલપુર એટલે એની બાજુનો થોડો ભાગ છે કે જ્યાં થોડો ભાગ રહી જતો હતો ત્યાં પણ અમે અમારા અધિકારીઓ સાથે આ વિસ્તારના ધારાસભ્ય સાથે મુલાકાત લીધી અને તે બાકી રહેતી આ ભાગલપુર એ પણ પાણી અંદર પ્રવેશતું અટકે એ માટેનું લગભગ મોટાભાગે અડધો પોણો કિલોમીટરની આસપાસની જગ્યા છે એ પણ સર્વે કરીને વહેલી તકે એ પણ કામગીરી થાય એ માટેની સૂચના આપી। આ દાંતીની વસ્તી લગભગ 6000 જેટલી છે। એ વસ્તીની આજુબાજુના 5 ગામને આ પ્રોટેક્શન વોલ બનતા એ પાણી દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતું અટકશે, જેથી મોટો ફાયદો થશે। દાંતીની બાજુમાં જ જ્યાં ખાસ કરીને નાની મોટી જે હોડીઓ એટલે મચ્છીમારીનો વ્યવસાય કરતા એમના માટેની ખૂબ સમસ્યા છે। એના માટેની જેટી પણ લગભગ 42 કરોડ રૂપિયામાં આ મંજૂર કરવામાં આવી છે। એનું ટેન્ડર સ્ટેજ છે એ વહેલી તકે થાય એ માટેનો પણ ત્યાં અધિકારીઓની સાથે ચર્ચા કરી। જેથી આગળ જ્યાં ખાસ કરીને ખૂબ લાંબા સમયથી એક ધરાસના કે જ્યાં સોલ્ટની લીઝ હતી, જ્યારે અહીંયા આ વિસ્તારમાં આવીએ એટલે વિસ્તારના ધારાસભ્ય આદરણીય ભરતભાઈ અને બીજા સંગઠનના સૌ હોદ્દેદારો અને પદાધિકારીઓની રજૂઆત હતી કે અહીંયા આ એક ધરાસના જે ટાઇડલ રેગ્યુલેટર થાય તો એ પાણી ગામડાઓ સુધી ખારું પાણી પ્રવેશે એ પણ અટકે। એનું અમે તાજેતરમાં જ ત્યાં ભારત સરકારમાંથી આ લીઝ મીઠાની લીઝ રદ કરાવીને એમાંથી મંજૂરી લઈ અને આ ધરાસના ટાઇડલ રેગ્યુલેટરી એ પણ 16 કરોડ રૂપિયામાં મંજૂરી કરી છે। એકાદ અઠવાડિયામાં એનું પણ ટેન્ડર થવાનું છે। આમ લગભગ જેને કહેવાય વર્ષોથી આ વલસાડ જિલ્લાના અને એમાંય ખાસ કરીને માનનીય ભરતભાઈ ધારાસભ્ય અને નરેશભાઈના વિસ્તારના જે પ્રશ્નો હતા એ હલ થતાં આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારના લોકોને ખૂબ સાનુકૂળતા ઊભી થશે। જે હંમેશા લગભગ દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતું અને પાણી ખારું થઈ જતું, પીવાલાયક અને ખેતી માટે જે મુશ્કેલીઓ હતી એ બંનેમાંથી રદ એની હલ થશે। જે ઔરંગા નદી છે એની પણ અમે આગામી દિવસમાં એક ટાઇડલ રેગ્યુલેટરી બનાવવા માટેનું આયોજન છે કે જેને કારણે ત્યાં એ આ ટાઇડલ રેગ્યુલેટરી બનતા લગભગ 10 ગામના લોકોને, વલસાડ સહિતના લોકોને, શહેરીજનોને પણ આ મીઠા પાણીનો ભવિષ્યમાં લાભ મળતો થશે એ પણ અમારા આયોજનમાં છે અને વહેલી તકે અમારા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના માધ્યમથી આ અમારું આયોજન છે।